તો ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જે આપણને લઈ જશે એક ગાઢ જંગલમાં. આ વાર્તા છે એના શાંતિપૂર્ણ જીવનની અને એમાં આવતા એક મોટા ખતરાની. જોઈએ કે આ ક્લાસિક બોધકથા આપણને એકતાની શક્તિ વિશે શું શીખવી શકે છે. કલ્પના કરો, એક સવારની કેટલી સુંદર અને શાંત સવાર છે. ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે, પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો છે અને ગાઢ જંગલની બાજુમાંથી એક નદી એકદમ શાંતિથી વહી રહી છે. બધું જ એકદમ પરફેક્ટ લાગે છે, ખરું ને? અને આ શાંતિની વચ્ચે એક નાનું હરણ નદીના કિનારે આવે છે, પોતાની તરસ છિપાવવા. આસપાસના સુંદર વાતાવરણથી બેખબર એ બસ શાંતિથી પાણી પી રહ્યું હતું. પણ જેમ કે આપણે જાણીએ છીએ, જંગલમાં શાંતિ હંમેશા નથી રહેતી. અને આ શાંતિ લાંબો સમય ટકી શકી નહીં, કેમ કે એક અણધાર્યો ખતરો ધીમા પગલે નજીક આવી રહ્યો હતો. હવે આખી વાર્તામાં એક પાત્ર એવું છે જેનું ધ્યાન બધે જ છે. ઝાડની એક ઊંચી ડાળી પર બેઠેલો એક કાગડો બધું જ એકદમ ધ્યાનથી જોઈ રહ્યો હતો. એની તીક્ષ્ણ નજરથી કશું જ છુપાયેલું નહોતું. અને પછી અચાનક જ બધું બદલાઈ જાય છે. જંગલની હવામાં એકદમથી તણાવ ફેલાઈ જાય છે. એ શાંતિ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ. કાગડાએ દૂરથી એક શિકારીને જંગલ તરફ આવતો જોયો. અને આ કોઈ સામાન્ય ઘટના નહોતી. આ તો જંગલના બધા નિર્દોષ પ્રાણીઓ માટે એક મોટો ખતરો હતો. જેવો ખતરો જોયો, કાગડાએ જરા પણ વાર ન લગાવી. એણે જોર-જોરથી કાવ કાવ કરવાનું શરૂ કરી દીધું, આખા જંગલને ચેતવવા માટે. એનો અવાજ સાંભળતા જ પાણી પી રહેલું પેલું હરણ તરત જ પોતાની જાન બચાવીને ત્યાંથી ભાગી ગયું. હવે જુઓ, કાગડાની એક ચેતવણીની અસર શું થઈ. એણે ફક્ત હરણને જ નહીં પણ આખા જંગલને જાણે જગાડી દીધું. હવે સવાલ એ હતો કે આ બધા પ્રાણીઓ ભેગા મળીને આ ખતરાનો સામનો કેવી રીતે કરશે. કાગડાનો આ શોર છેક જંગલના સૌથી શક્તિશાળી પ્રાણીઓ એટલે કે વાઘ અને હાથી સુધી પહોંચ્યો. એમને પણ પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ અને તેઓ તરત જ ત્યાં પહોંચી ગયા. અને પછી શું થયું? નાનું હોય કે મોટું, શક્તિશાળી હોય કે કમજોર, જંગલના બધા જ પ્રાણીઓ એક જગ્યાએ ભેગા થયા. પરિસ્થિતિનો સામનો કરવા માટે એક સભા બોલાવવામાં આવી. અને આવી સભામાં જ જ્યાં બધા ચિંતામાં હતા, ત્યાંથી જ સાચું જ્ઞાન બહાર આવે છે. અને એ પણ એક એવા પ્રાણી દ્વારા જે અનુભવી અને સમજદાર છે. સભામાં હાથીએ ઊભા થઈને એક બહુ જ સરળ પણ ખૂબ જ ઊંડી વાત કરી. એણે કહ્યું, આપણે બધા એકબીજાની મદદ કરીશું તો જ જંગલ સુરક્ષિત રહેશે. આ એક વાક્યમાં જ જાણે આખી સમસ્યાનો ઉકેલ હતો. અને હાથીના આ શબ્દોની અસર જુઓ. વાઘ અને હરણ જે એકબીજાના શિકાર અને શિકારી છે, એ પણ એક વાત પર સંમત થયા. બધા સમજી ગયા કે શિકારી સામે લડવા માટે એક થવું જ પડશે. અને આ જ સમયે બધાએ કાગડાની સમજદારીની ખૂબ પ્રશંસા કરી. અને જેવી જ બધામાં એકતા આવી, શિકારીનો ડર જાણે ગાયબ જ થઈ ગયો. જંગલમાં ફરીથી એ જ જૂની શાંતિ પાછી ફરી. પવન ફરીથી લહેરાવા લાગ્યો અને નદી પણ શાંતિથી વહેવા લાગી. તો આ સુંદર મજાની વાર્તામાંથી આપણે શીખવાનું શું છે? આનો અસલી બોધ શું છે? ચાલો એને જરા વધુ ઊંડાણથી સમજીએ. આ વાર્તાનો સાર એકદમ સીધો અને સ્પષ્ટ છે કે જો આપણે એક થઈને અને સમજદારીથી કામ લઈએ તો ગમે તેવી મોટી મુશ્કેલીને પણ હરાવી શકીએ છીએ. આ વાત ફક્ત જંગલના પ્રાણીઓ માટે જ નહીં, આપણા બધા માટે એટલી જ સાચી છે. પણ આ સફળતા મળી કઈ રીતે? ચાલો એના પગલાં જોઈએ. સૌથી પહેલાં તો આવી સમજદારી એટલે કે કાગડાએ ખતરો ઓળખ્યો. પછી આવી એકતા એટલે કે બધા પ્રાણીઓ ભેગા થયા. અને જ્યારે આ બંને વસ્તુઓ મળી ત્યારે મળ્યો ઉકેલ એટલે કે સહકારથી ખતરો ટળી ગયો. અને અંતે આ વાર્તા આપણને એક મોટા સવાલ સાથે છોડી જાય છે. જો જંગલના પ્રાણીઓ એકતા અને સમજદારીથી આટલો મોટો બદલાવ લાવી શકે છે, તો જરા વિચારો કે આ જ સિદ્ધાંત આપણા સમાજમાં, આપણી દુનિયામાં કેટલી મોટી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. કદાચ સૌથી મોટો બોધ એ જ છે કે આપણી સામૂહિક શક્તિ આપણી કલ્પના કરતાં ઘણી વધારે છે.